ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 4 ઓક્ટોબરે ભાજપને સત્તાવાર રીતે નવા અધ્યક્ષ મળી જશે। પ્રદેશ ભાજપે નવા અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે। આવતીકાલે એટલે કે 3 ઓક્ટોબરે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટેના ફોર્મ ભરવામાં આવશે। ત્યારે આવતીકાલે સવારે 11 થી 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। ફોર્મ ચકાસણીનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો રહેશે। 3 ઓક્ટોબરે ફોર્મ ભરાશે અને ચકાસણી પણ કરવામાં આવશે। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ 5 થી 5:30 વાગ્યા સુધીની રહેશે। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું મતદાન 4 ઓક્ટોબરે થશે। 4 ઓક્ટોબરે પરિણામ પણ આવી જશે। 4 ઓક્ટોબરે પરિણામ બાદ પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની રેસમાં જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। તો સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક પર સામે આવ્યા છે। 4 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે તો નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। જગદીશ વિશ્વકર્મા બની શકે છે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે તેઓનું નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે। આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। ફોર્મ ચકાસણીનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો રહેશે। તો આ સૌથી મોટા સમાચાર। તો 3 ઓક્ટોબરે ફોર્મ ભરાશે અને ચકાસણી પણ 3 ઓક્ટોબર એટલે કે આવતીકાલે કરવામાં આવશે। ત્યારે 4 ઓક્ટોબરે પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે, તેમના નામની જાહેરાત થશે। 4 ઓક્ટોબરે સત્તાવાર નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ફોર્મ ચકાસણીનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધી રહેશે। 3 ઓક્ટોબરે ફોર્મ ભરાશે અને ચકાસણી પણ કરવામાં આવશે। તો આજ વધુ માહિતી સાથે સહયોગી નિધિ જોડાઈ ચૂક્યા છે। નિધિ, સૌથી મોટી ખબર। બિલકુલ બનશી, સૌથી મોટી ખબર પૂરા ગુજરાત માટે રાજકારણમાંથી સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ બની શકે છે। ઝી 24 કલાક પર નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે મોટી ખબર સામે આવી રહી છે। શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓબીસીમાંથી નવા પ્રદેશ અધ્યક્ષ હોઈ શકે છે। એટલે કે અહીંયા જે સમીકરણો સેટ કરવામાં આવી રહ્યા છે ત્યાં ઓબીસી ફેક્ટર સૌથી મોટું સમીકરણ સાબિત થઈ રહ્યું છે। આપ જુઓ, ઝી 24 કલાક પર નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। 4 ઓક્ટોબરે પ્રદેશ ભાજપને સત્તાવાર રીતે નવા અધ્યક્ષ મળી જશે। એટલે કે 4મી તારીખે આપણને ખબર પડી જશે કે આખરે કોણ બનશે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ। ઓબીસીને પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા જે ભાજપે માહિતી સામે આવી રહી છે, નવા બીજેપી અધ્યક્ષની રેલીમાં જગદીશ વિશ્વકર્મા સૌથી આગળ ચાલી રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ અહીંયા મોખરે છે। તેમને પણ અધ્યક્ષ બનાવી શકે છે ભારતીય જનતા પાર્ટી। એટલે આ 2 નામ છે, તમે જુઓ 2 નામ છે। એક જગદીશ વિશ્વકર્મા, સાથે બીજું નામ શંકર ચૌધરી। આ બંને નામ એવા છે। સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। સૌરાષ્ટ્રના ઓબીસી નેતા બાબુભાઈનું નામ પણ સામે આવી રહ્યું છે। રાજ્યસભા સાંસદ મયંક નાયક પણ નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં સૌથી મોખરે ચાલી રહ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ અધ્યક્ષની રેસમાં આગળ ચાલી રહ્યા છે। અને સૌરાષ્ટ્ર ઓબીસી નેતા બાબુ જેબલિયા ભાજપ અધ્યક્ષની રેસમાં પણ સૌથી આગળ ચાલી રહ્યા છે। તમામ એવા નામ છે કે જેના પર મહોર ભારતીય જનતા પાર્ટી લગાવી શકે છે। જો કે કોણ બનશે નવા પ્રદેશ અધ્યક્ષ તેની ખબર તો 4 ઓક્ટોબરે જ ખબર પડશે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાછું જઈશું। ગૌરવ, એક મોટી સસ્પેન્સ હતું કે આખરે કોણ બને છે નવા ભાજપના અધ્યક્ષ। 4મી તારીખે આપણને ખબર પડશે, પણ જેટલા પણ નામ સામે આવી રહ્યા છે, ચર્ચામાં છે, ચહેરા કયા છે જેના પર દારોમદાર રાખવામાં આવે છે, જેના પર મહોર લગાવવામાં આવી શકે છે? નિધિ, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવા માટે
પહેલેથી જ વિખ્યાત છે અને અત્યાર સુધી જે પણ નામની અટકળો ચાલતી હતી તેમાંથી કોઈએ ના વિચાર્યું હોય તેવું નામ પ્રમુખ પદે આવતું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં એક એવી પણ પદ્ધતિ જોવા મળી છે કે એક વ્યક્તિને એક પદ, એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના વર્તમાન પ્રમુખ જે સી આર પાટીલ ખરા, તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા ફરીવાર અને ત્યાર પછી તેમને કેન્દ્રીય મંત્રીમંડળનું સ્થાન મળ્યું. ત્યારથી અટકળો સેવા હતી કે ગુજરાત કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળશે. શોધખોળ ચાલુ હતી, પરંતુ નવા અધ્યક્ષ કોણ મળશે તે સસ્પેન્સ હતું. હજુ પણ તે સસ્પેન્સ છે, પરંતુ જે તૈયારીઓ કમલમ ખાતે ચાલી રહી છે, જોતા એવું લાગે છે કે વધુમાં વધુ એક જ દિવસમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળે છે. નવા અધ્યક્ષ પદની રેસના જો નામની વાત કરીએ તો નિકોલના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. આ સિવાય મયંક નાયક જેઓ રાજ્યસભાના સાંસદ છે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના ઓબીસી નેતા બાબુ જેબલિયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. 229 મતદારોના નામ ચૂંટણી માટે જાહેર થઈ ચૂક્યા છે. લોકસભા અને રાજ્યસભાના સભ્ય પૈકી 10% સભ્ય એટલે 4 સાંસદો મતદાતા છે. વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી 10% એટલે 16 ધારાસભ્યો મતદાર છે અને પ્રદેશ પરિષદના પ્રતિનિધિ છે તે ચૂંટણીમાં મતદાન કરશે. આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ ભરાવાના છે. એટલે એવું કહી શકાય કે સવારે જે ફોર્મ ભરવાની જાહેરાત થવાની છે, ફોર્મ ભરાશે, એમાં આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે અને જે પરત ખેંચવાની પ્રક્રિયા છે તે સાંજે 5 થી 5:30 સુધીની. એટલે આવતીકાલે જો સાંજે 5 વાગ્યાથી 5:30 સુધીમાં કોઈ એક જ વ્યક્તિનું ફોર્મ ભરાયેલું હોય અને જો બીજા કોઈ વ્યક્તિએ ફોર્મ ભરાયું અને તે ફોર્મ પરત ખેંચી લે તો મતદાનની પ્રક્રિયા યોજાવાની શક્યતા લગભગ નહિવત થઈ જાય છે. આવા સંજોગોમાં આવતીકાલે સાંજ સુધીમાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ છે તે ખબર પડી જશે. કારણ કે જો બિનહરીફ થશે, કોઈ પણ એક વ્યક્તિ ફોર્મ ભરીની સામે કોઈ બીજો વ્યક્તિ જો ફોર્મ નથી ભરતો તો એવું સ્પષ્ટ થઈ જશે કે જે વ્યક્તિએ ફોર્મ ભર્યું છે તે બિનહરીફ થશે. એટલે સવારે જે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે તે સવારે 11 થી 2 વાગ્યા સુધીની છે. એટલે 2 વાગ્યા સુધીમાં જો કોઈ એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે તો તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના નવા પ્રદેશ અધ્યક્ષ હોઈ શકે છે. નિધિ. બિલકુલથી જોડાયેલા હજુ ફરીથી આપની પાસે આવીએ છીએ ગૌરવ.